તહેવારે પોતાની જન્મભૂમિ આવી કોઈપણ રીતે પોતાના ગ્રામવાસીઓને મદદરૂપ થનાર વિદેશથી પધારેલા શ્રી તરુણભાઈ ઠાકોરભાઈ મેસુરિયા તરફથી વેસમા ગામના 14 જેટલા મંડળને ગણપતિ વિસર્જન માટે લારી ભેટ કરાઈ। નવસારી જિલ્લાના ગણેશ ભક્તોનો કોઈ જોટો નથી। દેશ વિદેશથી ગણેશ ભક્તો પોતાની શ્રદ્ધાપૂર્વક ગણેશ પાળ માનવા આવતા હોય છે। આસ્થા સાથે વેડ અને સોગાદ તેમના ચરણોમાં અર્પણ કરાતા હોય છે। તેવી જ રીતે મૂળ વેસમા ગામના તરુણભાઈ ઠાકોરભાઈ મેસુરિયા તરફથી વેસમા ગામના 14 જેટલા ગણપતિ મંડળને લારી ભેટ આપી ધન્યતાનો અનુભવ કર્યો। દરેક દેવી દેવતાઓમાં ગણેશજીને સૌપ્રથમ પૂજનીય માનવામાં આવે છે। દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ માનવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે। ગણેશ ઉત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાડ લડાવે છે। તેવી જ રીતે જલાલપુર તાલુકાના વેસમા ગામના મૂળ તરુણભાઈ ઠાકોરભાઈ મેસુરિયા તરફથી વેસમા ગામના 14 જેટલા ગણપતિ મંડળને ગણપતિ વિસર્જન સમયે મૂર્તિ ખંડિત ન થાય અને સહી સલામત વિસર્જન થઈ જાય તે હેતુથી ગણપતિ લાવવા લઈ જવા માટે લારી ભેટ કરવામાં આવી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક ભાણા, નવસારી। જી, હું ઠાકોરભાઈ મેસુરિયા વેસમા ગામ અડ્ડી ફળિયામાં રહું છું। ઇંગ્રજ માતા મંદિરની સામે બધા ફળિયાઓને મેં છે તે લારીઓ ચડે તે દાન કરી છે। બધા ફળિયાઓને, વેસમાના બધા ફળિયાઓને કોના તરફથી છે? ઠાકોરભાઈ મેસુરિયા તરફથી છે આ બધી। ના વતની એવા યુકેથી રહેનારા ઠાકોરભાઈ મેસુરિયા આજે સેવા કાર્ય કામ બહુ ખૂબ સરળ રીતે કર્યું છે। આજે દરેક ગણપતિ મંડળોને કે એવું કે 12 મંડળ છે આમાં ગણપતિ વેસમાના, તે બારને વ્યક્તિગત એમણે લારી એવી દાન આપી છે કે લોકો ખુશ થયા અને મંડળો બી આજે ભાવભીનું કરીને પોતાની લારીઓ આનંદ અને ઉલ્લાસથી લઈ ગયા છે। એ બદલ ઠાકોરભાઈનો બી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઠાકોરભાઈ આવી ભાવના આપણા ગામમાં રહે છે, રાખે છે અને આવો સાથ સહકાર આપતા રહે છે એવી અમારી શુભેચ્છા।